हेलो विद्यार्थी मित्रों केम छो આપણે ગઈ વખતે રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં એ ખબર કેવી રીતે પડે ભાઈ તો કે કોઈ પણ પ્રક્રિયા આપી હોય અને એક તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થાય અને બીજા તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો એવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કીધેલી છે બરાબર છે એક ઉદાહરણ પણ આપણે ફરીથી જોઈ લઈએ સ્વાધ્યાયનો 8.4 તમને એક પ્રક્રિયા આપી છે H2O વત્તા F2 giving HF વત્તા HOF HF વત્તા HOF બરાબર છે ભાઈ ચાલો ઓક્સિડેશન આંક શોધી કાઢીએ આપણે તમને મેં શીખવાડ્યા છે જો O નો ઓક્સિડેશન આંક નિયમ પ્રમાણે -2 બરાબરની પેલી બાજુ જાય તો +2 ભાગ્યા 2 એટલે H નો +1 O નો -2 F2 સ્વતંત્ર અણુનો 0 F નો -1 બરાબરની પેલી બાજુ જાય તો +1 H નો +1 F નો -1 તો આ +1 -1 શું થઈ જાય 0 બરાબર હવે જુઓ બોલો F માં શું થાય છે F માં 0 માંથી -1 0 માંથી -1 એટલે ઓક્સિડેશન આંક શું થયો ભાઈ ઘટે છે બોલો ઓક્સિડેશન આંક ઘટે તો કઈ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા કહેવાય અને ઓક્સિજનમાં ઓક્સિડેશન આંક જુઓ -2 માંથી 0 ઓક્સિડેશન આંક વધે છે બોલો ઓક્સિડેશન આંક વધે તો કઈ પ્રક્રિયા ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ઓક્સિડેશન આંકમાં વધઘટ થાય છે માટે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહીશું ભાઈ રેડોક્સ પ્રક્રિયા છે ક્લિયર પછી તમને આવા પ્રશ્ન પૂછાય છે કોયડો છે 8.4 ચાલો બોલો યાદ રાખો એમાં પણ ફરીથી ઓક્સિડેશન આંક વધે કઈ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા કયો કરતા રિડક્શન કરતા કહેવાય રિડક્શન કરતા કહેવાય ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા માટે રિડક્શન કરતા અને ઓક્સિડેશન આંક ઘટે તો રિડક્શન પ્રક્રિયા કહેવાય અને કયો કરતા કહેવાય ભાઈ ઓક્સિડેશન કરતા કહેવાય ચાલો તમને આવી પ્રક્રિયા આપી છે કોયડો છે તમારો 8.4 ચાલો શું આપ્યું છે પ્રક્રિયા તમને 2Cu2O વત્તા Cu2S giving 6Cu વત્તા SO2 ઓક્સિડેશન આંક દરેકમાં આવડવા જોઈએ દરેક તત્વનો ઓક્સિડેશન આંકની આપણે ભરપૂર પ્રેક્ટિસ આગળ કરી ચલો ફરીથી બોલો O નો નિયમ પ્રમાણે -2 છે બરાબરની પેલી બાજુ જાય તો +2 ભાગ્યા 2 +1 આ S નો -2 પેલી બાજુ જાય +2 ભાગ્યા 2 +1 સ્વતંત્ર પરમાણુનો 0 O નો -2 2 દુ -4 પેલી બાજુ જાય +4 હવે શું થશે ભાઈ જુઓ આપણે આ Cu ની વાત કરીએ બરાબર છે Cu ની વાત કરીએ તો બોલો Cu માં આ એકમાંથી 0 થયું ઓક્સિડેશન આંક શું થયું ભાઈ એકમાંથી 0 થાય ઓક્સિડેશન આંક ઘટ્યો ઓક્સિડેશન આંક ઘટે
બોલો માટે કઈ પ્રક્રિયા ઓક્સિડેશન આંક ઘટે રિડક્શન પ્રક્રિયા કયો કરતા ઓક્સિડેશન કરતા એટલે Cu2O એ ઓક્સિડેશન કરતા છે અને બોલો S માં જુઓ -2 માંથી 4 ઓક્સિડેશન આંક વધે છે બોલો ઓક્સિડેશન આંક -2 માંથી +4 થયો બોલો ઓક્સિડેશન આંક વધે કઈ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા કયો કરતા રિડક્શન કરતા એટલે Cu2S એ શું છે ભાઈ રિડક્શન કરતા છે એટલે એકચ્યુઅલી તમારે આમ લખવું જ કહી શકો એટલે એકચ્યુઅલી Cu2O માં ખરેખર Cu+1 નું ઓક્સિડેશન થાય છે બરાબર એટલે Cu+1 જે છે એ તમારો ઓક્સિડેશન કરતા કહેવાય બરાબર છે અને Cu2S માં જે S જે છે એ તમારો રિડક્શન કરતા કહેવાય એટલે આખી સ્પીસીસ તમારી ઓક્સિડેશન કરતા જે છે Cu2O માં Cu+1 અને આ Cu2S માં S આ Cu+1 ઓક્સિડેશન કરતા અને આ રિડક્શન કરતા છે એટલે તમારે આવું ના કરવું હોય તો સીધે સીધું જ જેના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે ઓક્સિડેશન પ્રક્રિયા રિડક્શન કરતા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે રિડક્શન પ્રક્રિયા ઓક્સિડેશન કરતા બરાબર છે ભાઈ ચલો જો આવા સ્વાધ્યાયમાં 8.13 છે આ છે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થ ઓળખો બરાબર આની જેમ જ કોયડો 8.4 ની જેમ જ છે પહેલી પ્રક્રિયા તમને આપેલી છે આ રીતે 2AgBr 2AgBr વત્તા C6H6O2 giving 2Ag વત્તા 2HBr વત્તા C6H4O2 ચાલો ઓક્સિડેશન આંક તમારે શોધવાના છે બોલો Br નો -1 બરાબરની પેલી બાજુ જાય તો Ag નો +1 થાય O નો નિયમ પ્રમાણે -2 H નો નિયમ પ્રમાણે +1 એટલે આ -4 થાય 2 દુ -4 અને આ +6 +6 માંથી 4 ગયા -4 ગયા એટલે +2 રહેશે +2 પેલી બાજુ જાય તો -2 થાય ભાગ્યા 6 ચલો આનો 0 સ્વતંત્ર પરમાણુનો 0 Br નો -1 પેલી બાજુ જાય તો H નો +1 જો ફરીથી H નો +1 O નો -2 આ 2 દુ -4 અને આ +4 બોલો 0 પેલી બાજુ જાય 0 ભાગ્યા 6 એટલે 0 જ છે બરાબર છે હવે જુઓ આને તમે સાદુરૂપ આપો તો -1/3 એકનો ત્રીજો ભાગ 0.33 માઇનસ ચાલો બોલો Ag માં 1 માંથી 0 થયું ભાઈ 1 માંથી 0 ઓક્સિડેશન આંક ઘટે છે 1 માંથી 0 તો ઓક્સિડેશન આંક ઘટે બોલો ઓક્સિડેશન આંક ઘટે કઈ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા કયો કરતા ઓક્સિડેશન આંક ઘટે રિડક્શન પ્રક્રિયા કયો કરતા ઓક્સિડેશન કરતા ચાલો અહીંયા
બાકી જો પ્લસ પ્લસ એચ નો પ્લસ પ્લસ 1 એ Br -1 છે. કાર્બનમાં જુઓ અહીંયા -0.33 માંથી 0 થયા. બોલો ઓક્સિડેશન આંક શું થયું? વધ્યા ને, -0.33 માંથી 1 થયો. ઓક્સિડેશન આંક વધ્યા. કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. કયો કરતા? રિડક્શન કરતા. એટલે અહીંયા ઓક્સિડેશન કરતા કોણ છે ભાઈ? ઓક્સિડેશન કરતા તરીકે AgBr છે અને રિડક્શન કરતા તરીકે C6H6O2 છે. C6H6O2 છે. બરાબર. ચાલો ફરીથી બીજી પ્રક્રિયા લઈએ. चलो HCHO वत्ता 2Ag NH3 twice plus 3OH minus giving 2Ag वत्ता HCOO minus वत्ता 4NH3 वत्ता 2H2O. આવી પ્રક્રિયા તમને આપેલી છે. કોણ ઓક્સિડેશન કરતા ને કોણ રિડક્શન કરતા? તો મેઇન વસ્તુ તો આપણે કીધી એ પ્રમાણે તમારે ઓક્સિડેશન આંક તમને શોધતા આવડવા જોઈએ. બસ જો H નો +1 H નો +1 O નો -2 એટલે આ ટોટલ +2 ને -2 0 તો અહીંયા કાર્બનનું 0 થઈ ગયું. આખું NH3 નો આખાનો ઓક્સિડેશન આંક 0 ગણો તો તમે 0 ગણી શકો. ભાઈ આખાનો 0 લઈ શકો એટલે 2 0 0 પેલી બાદ જાય 0 અને ઉપર +1 બેઠા છે એટલે અહીંયા +1 થાય. O નો -2 H નો +1 સ્વતંત્ર પરમાણુનો 0 H નો +1 O નો -2 -2 આ -4 માંથી 1 જાય -3 બરાબરની પેલી બાદ જાય +3 માંથી 1 ગયો +3 માંથી 1 જાય +2. જો આખા NH3 0 નો અથવા તો H નો નિયમ પ્રમાણે +1 +3 પેલી બાદ જાય -3 O નો -2 પેલી બાદ જાય +2 ભાગ્યા 2 +1. ઓક્સિડેશન આંક આપણે શોધી કાઢ્યા. હવે જુઓ આ કાર્બનમાં ફેરફાર થયો. જો આ કાર્બનમાં 0 માંથી 2 થયા. બોલો ઓક્સિડેશન આંક શું થયો? ઓક્સિડેશન આંક વધે છે. બોલો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. કયો કરતા? ઓક્સિડેશન પ્રક્રિયા તો કયો કરતા? ભાઈ રિડક્શન કરતા. બરાબર છે, રિડક્શન કરતા થઈ ગયું. અને બોલો અહીંયા Ag માં એટલે આ HCHO નું HCOO માઇનસ માં ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન પ્રક્રિયા ઓક્સિડેશન થયું. ચલો Ag માં શું થાય છે? 1 માંથી 0 1 માંથી 0. બોલો ઓક્સિડેશન આંક 1 માંથી 0 થયેલો ઓક્સિડેશન આંક ઘટે છે. માટે કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. કયો કરતા? ઓક્સિડેશન કરતા. એટલે ઓક્સિડેશન કરતા કોણ છે ભાઈ? AgNH3 twice પ્લસ આખો સ્પીસીસ જે છે ઓક્સિડેશન કરતા છે અને રિડક્શન કરતા પદાર્થ HCHO. ક્લિયર ભાઈ?
તો આ રીતે તમને બીજી 3 પ્રક્રિયાઓ આપેલી છે, તમે આ રીતે શોધી શકો બધામાં. બરાબર છે. રેડોક્સ પ્રક્રિયા આપી હોય એમાં કોણ ઓક્સિડેશન કરતા છે ને કોણ રિડક્શન કરતા છે તમને આવડે કે ના આવડે? તમારે શું કરવાનું ભાઈ? ઓક્સિડેશન આંક, દરેક તત્વનો ઓક્સિડેશન આંક શોધી કાઢવાના અને પછી જોવાનું કે જેના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે એ ઓક્સિડેશન પ્રક્રિયા બને રિડક્શન કરતા કહેવાય, અને જેના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે રિડક્શન પ્રક્રિયા કહેવાય, ઓક્સિડેશન કરતા કહેવાય. ઓકે, ચાલો. ચલો, ઓકે. તો તમે આ રીતે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તમે શોધી શકો છો. પછી તમારે બધા સ્વાધ્યાયનો 8.7 આવો પ્રશ્ન છે. કે ભાઈ એવા સંયોજનોની યાદી તૈયાર કરો કે જેમાં કાર્બનનું ઓક્સિડેશન આંક -4 થી +4 અને નાઇટ્રોજન પરમાણુ -3 થી +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એવા ઉદાહરણ તમારે આપવા હોય તો આપી શકો છો. તો જુઓ, નાઇટ્રોજનના સંયોજનો, બરોબર છે ભાઈ. હું એવા ઉદાહરણ આપું કે જેમાં એનો ઓક્સિડેશન આંક NH2OH તમે લેશો ને, નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક N નું ઓક્સિડેશન આંક -1 થશે, ગણતરી કરશો તો ભાઈ તમે. પછી N2H4 -2 થાય, NH3 માં -3 થાય, N2 માં 0 થાય, બરાબર છે. પછી N2O માં +1 થાય, NO માં +2 થાય, N2O3 માં +3 થાય, N2O4 માં +4 થાય અને N2O5 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 થાય. બરાબર છે ભાઈ. ચાલો, પછી એવું જ આપણે એવા ઉદાહરણ આપીએ કે જેમાં કાર્બનનો ઓક્સિડેશન આંક, જેમ અહીંયા -1 થી +5 કીધા છે ને, -3 થી -3 -2 -1 થી +5, એ જ પ્રમાણે કાર્બનની આપણે વાત કરવી છે. બરોબર છે ભાઈ. ચાલો, શું કરીશું ભાઈ? કાર્બનમાં CH4 માં લો, બોલો, H નો +1 +4 પેલી બાજુ જાય તો -4, બરાબર. C2H6, આ H નો +1 +6 પેલી બાજુ જાય -6, બરાબર છે.
+4 H નો +1 +4 પેલી બાજુ -4 ભાગ્યા 2 બરાબર છે ઓકે પછી C2H2 -1 કાર્બન ગ્રેફાઇટ 0 है ना चलो CO में +2 CO2 में +4 तो आ रीते तमे विविध ऑक्सीडेशन अवस्था धरावता संयोजनो तमारे लखवा हो तो तमे लखी शको छो बराबर छे CH3CHO तमे लेशो તેમાં આ કાર્બનનો +1 થાય CH3COOH લેશો તેમાં આ કાર્બનનો ઓક્સિડેશનાંક +3 થાય તો આ કાર્બનના જુદા જુદા સંયોજન છે જેમાં કાર્બનની ઓક્સિડેશન અવસ્થાઓ આપણે લખી છે ઓકે દોસ્તો ચલો હવે આપણે જઈ રહ્યા છીએ રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો અગત્યનો પ્રશ્ન રેડોક્સ પ્રક્રિયા ના પ્રકારો ચલો તો રેડોક્સ પ્રક્રિયાઓના મુખ્યત્વે 4 પ્રકાર છે કેટલા છે બેન 4 છે ચલો એમાં પહેલી છે સંયોગીકરણ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયાઓ એટલે એમાં શું હવે બે પરમાણુ કે અણુઓ એકબીજા સાથે જોડાઈને શું બનાવે ત્રીજો અણુ બનાવે તે દરમિયાન તત્વના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર એટલે બે પરમાણુ કાં તો અણુ જ્યારે બે પરમાણુ કે અણુ જોડાઈને ત્રીજો અણુ બનાવે ત્યારે ઓક્સિડેશન આંક બદલાય તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહીશું બરાબર છે દહન પ્રક્રિયાઓ એ આ પ્રકારની પ્રક્રિયાઓ છે દહન પ્રક્રિયાઓ બધી આ પ્રકારની પ્રક્રિયાઓ છે એટલે તમારે આમાં લખવું હોય તો તમે આમ લખી શકો છો A + B ગિવિંગ C બે પરમાણુ કે અણુ ભેગા થઈને ત્રીજો અણુ બનાવે ત્યારે ઓક્સિડેશન આંક બદલાય તેવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીશું ઉદાહરણ તમારે આપી શકો બધા જ દહન પ્રક્રિયાઓ જો કાર્બનનું દહન થાય કાર્બન ડાયોક્સાઇડ જો કાર્બનનો ઓક્સિડેશન આંક 0 O2 નો 0 -2 કાર્બનનો 4 જો કાર્બનનો ઓક્સિડેશન આંકમાં વધારો થયો ઓક્સિજનનો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો જો ઓક્સિડેશન આંક બદલાઈ ગયા બરાબર છે ઘણા બધા ઉદાહરણ છે હાઇડ્રોજનનું દહન કરો પાણી બને બરાબર છે આનો 0 O2 નો 0 -2 H નો +1 જો દહન પ્રક્રિયામાં એવું જરૂર નથી કે ભાઈ ઓક્સિજન જ હોય ઓક્સિજન સિવાયની પણ કેટલીક પ્રક્રિયા એવી છે કે જે સંયોગીકરણના ઉદાહરણ છે
બરાબર છે, દહન પ્રક્રિયા સિવાયની પ્રક્રિયાઓ, બરાબર છે. દાખલા કે Mg હોય, Mg ની N2 સાથે પ્રક્રિયા કરો, બરાબર છે, Mg ની N2 સાથે પ્રક્રિયા કરો તો Mg3n શું બન્યું ભાઈ? Mg3n2. બરાબર છે, Mg3n2. બોલો આ Mg નો ઓક્સિડેશન આંક 0 0. બોલો n નો -3, 2 દુ -6, પેલી બાજુ +6 ભાગ્યા 3, 6 ભાગ્યા 3 2. બોલો Mg ના ઓક્સિડેશન આંકમાં શું થાય છે ભાઈ? જો વધારો થયો, n ના ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો. બરાબર. તમારે પ્રક્રિયાઓ, મિથેનનું દહન કરી પણ શકો તમે, આ રીતે પણ પ્રક્રિયા લખી શકો. મિથેન નું તમે દહન કરો તો CO2 વત્તા પાણી બને. બેલેન્સ કરવું હોય તો બેલેન્સ પણ તમારે કરવું હોય તો કરી શકો. બોલો H નો ઓક્સિડેશન આંક +1, આનો -4, O2 નો 0, -2, કાર્બન નો 4, -2, H નો +1. જો કાર્બન ઓક્સિડેશન આંકમાં વધારો થયો અને ઓક્સિજન ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. તો શું થયું ભાઈ? સંયોગીકરણમાં બે પરમાણુ કે બે અણુ લો, એમાંથી ત્રીજો નિપજ બને છે, ત્રીજો અણુ બને છે, ત્યારે એ તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય, ઓક્સિડેશન આંક બદલાય, તો એવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. સંયોગીકરણ પ્રક્રિયા મોટા ભાગે દહન પ્રક્રિયાઓમાં જોવા મળે છે. દહન O2 વાળી પ્રક્રિયામાં બધામાં એ છે. જો આ ત્રણ O2 વાળી પ્રક્રિયા છે, આ મેં એક O2 સિવાયની પ્રક્રિયા, દહન પ્રક્રિયા સિવાયની પ્રક્રિયાનું મેં ઉદાહરણ આપ્યું. આ પણ રેડોક્સ પ્રક્રિયા, બધી રેડોક્સ છે ટૂંકમાં. આ બધી પ્રક્રિયાઓ કેવી છે ભાઈ? રેડોક્સ. પછી બીજી જે છે વિઘટન પ્રક્રિયા. ચાલો આનાથી ઊંધું. વિઘટનમાં કોઈ અણુનું વિઘટન થાય અને સામે નિપજો બને. એટલે જ્યારે અણુનું વિઘટન થઈ બે કે વધુ નિપજ મળે ત્યારે તત્વના ઓક્સિડેશન આંકમાં શું થાય ભાઈ? ફેરફાર થાય, બદલાય. જ્યારે અણુનું વિઘટન થઈ બે કે તેથી વધુ નિપજ મળે ત્યારે તત્વના ઓક્સિડેશન આંક બદલાય, તો તેવી પ્રક્રિયાને એટલે જેમ અહીંયા પ્રક્રિયા તો લખીને A + B ગિવિંગ C, એનાથી ઊંધી પ્રક્રિયા. A લો છો એક પદાર્થ, એમાંથી B + C. એટલે આ વિઘટન પ્રક્રિયા જે છે સંયોગીકરણ પ્રક્રિયા કરતા કેવી છે ભાઈ? વિરુદ્ધ પ્રક્રિયા છે. એમ કહેવાય કે ના કહેવાય? વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયા કરતા વિરુદ્ધ છે, અલગ છે. બરાબર. ચાલો ઉદાહરણ લઈએ આપણે. સાવ સિમ્પલ છે ઉદાહરણ. સપોઝ કે આ રીતે પાણીનું વિઘટન કરો. જો આનથી ઊંધી પ્રક્રિયા હતી ને, આ પ્રક્રિયા કરતા મેં ઊંધી પ્રક્રિયા કરી નાખી. O નો -2, H નો +1, H2 નો 0 0. બરાબર છે. પછી સોડિયમ હાઇડ્રાઇડ તમે લેશો. સોડિયમ હાઇડ્રાઇડ માંથી સોડિયમ વત્તા H2. ચલો H નો -1, Na નો +1,
Na નો 0 હાઇડ્રોજનનો 0 બોલો Na માં +1 માંથી 0 ઓક્સિડેશન આંક ઘટ્યો અને H માં -1 માંથી 0 ઓક્સિડેશન આંક વધ્યો બરાબર છે એટલે આ બંને પ્રક્રિયામાં તત્વના ઓક્સિડેશન આંક શું થાય છે ભાઈ બદલાય છે પણ KClO3 નું વિઘટન એનું વિઘટન થાય બે નિપજ મળે પણ એ રેડોક્સ પ્રક્રિયા નથી KClO3 નું વિઘટન એ રેડોક્સ પ્રક્રિયા નથી કેમ ભાઈ તો આ રીતે જો KClO3 નું તમે વિઘટન કરશો ને તો KCl + O2 મળે ચલો ઓક્સિડેશન આ ગણો બોલો O નો -2 હા K નો +1 Cl નો +5 જોઈ લ્યો આપણે રેડોક્સ છે કે નહીં Cl નો -1 K નો +1 આનો 0 ચલો શું થશે ભાઈ જો Cl નો ઓક્સિડેશન આંક શું થાય છે ભાઈ વધે છે બરાબર છે એટલે પોટેશિયમ ક્લોરેટ ના પોટેશિયમના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી K નો ઓક્સિડેશન આંક +1 છે આમાં K નો ઓક્સિડેશન આંક બદલાતો નથી ચલો આપણે બીજું ઉદાહરણ લઈએ ચલો બરાબર છે એટલે એકમાંથી બે નિપજ મળે છે તમને બરાબર છે ઓક્સિડેશન આંકમાં K નો ઓક્સિડેશન આંક નથી બદલાતો બાકી બધા બદલાય છે જો Cl નો બદલાય છે +5 માંથી -1 O નો -2 માંથી 0 બરાબર K નો ઓક્સિડેશન આંક બદલાતો નથી પરંતુ Cl અને O નો ઓક્સિડેશન આંક બદલાય છે ભાઈ એટલે બધી વિઘટન પ્રક્રિયાઓ જે છે એ રેડોક્સ પ્રક્રિયા એવું હોય એવું જરૂરી નથી હો ભાઈ બધી વિઘટન પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા એવું જરૂરી નથી દાખલા તરીકે તમે CaCO3 નું વિઘટન કરો તો CaO + CO2 આ પ્રક્રિયા રેડોક્સ નથી કેમ ભાઈ તો જુઓ જો O નો -2 આનો +2 આનો +3 દુ -6 માંથી 2 જાય -4 પેલી બાજુ જાય +4 -2 +2 +4 જો Ca નો ઓક્સિડેશન આંક 2 છે કાર્બન નો પણ 4 છે ઓક્સિજન નો -2 છે ઓક્સિડેશન આંક બદલાતો નથી એટલે એને રેડોક્સ કહેવાય નહીં ઓક્સિડેશન આંક બદલાય નહીં આથી એને રેડોક્સ કહી શકતા નથી બરાબર છે ભાઈ ચાલો ત્રીજી વિસ્થાપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયાઓ ત્રીજો પ્રકાર રેડોક્સનો ચલો વિસ્થાપનમાં શું થાય ભાઈ વિસ્થાપન પ્રક્રિયામાં એક પરમાણુ કે આયન નું બીજા પરમાણુ કે આયન દ્વારા વિસ્થાપન થાય છે સ્થાન બદલાય છે જ્યારે એક પરમાણુ
કે આયન દ્વારા બીજા પરમાણુ કે આયન નું વિસ્થાપન થાય છે ત્યારે તત્વના ઓક્સિડેશનાંક બદલાય તો તેવી પ્રક્રિયાને શું કહીશું આપણે? વિસ્થાપન પ્રક્રિયા. બરાબર છે. આ રીતે x વત્તા yz, x વત્તા yz તો xz વત્તા y. જો આ y નું વિસ્થાપન કોના દ્વારા થયું ભાઈ? x દ્વારા થયું. y નું વિસ્થાપન કોના દ્વારા થયું ભાઈ? x દ્વારા થયું. બરાબર છે. હવે વિસ્થાપન પ્રક્રિયાના પાછા બે પ્રકાર છે. વિસ્થાપન પ્રક્રિયાના બે પ્રકારો છે. એક ધાતુ વિસ્થાપન અને બીજું અધાતુ વિસ્થાપન. ધાતુ વિસ્થાપન, ચલો આમાં શું હોય? એક ધાતુનું વિસ્થાપન બીજી ધાતુ વડે થાય. જુઓ આ રીતે, દાખલા તરીકે આમાં એક ધાતુ બીજી ધાતુનું શું કરે ભાઈ? વિસ્થાપન કરે છે. ધાતુ ધાતુનું વિસ્થાપન કરશે. ચાલો કેવી રીતે ભાઈ? તો દાખલા તરીકે CuSO4 વત્તા Zn માંથી શું થશે? આ Zn જે છે Cu નું વિસ્થાપન કરશે. ZnSO4 વત્તા Cu. જો ઓક્સિડેશન આંક બદલાય છે. આમાં Cu નો +2, S નો +6, Zn નો 0, એ Zn નો +2, S નો 6 અને Cu નો 0. અહીંયા બંનેમાં ઓક્સિજન તો -2 જ છે. જો Zn નો ઓક્સિડેશન આંક 0 માંથી 2 વધ્યા અને Cu નો ઓક્સિડેશન આંક 2 માંથી 0, ઓક્સિડેશન આંક ઘટ્યો. બરાબર? ઘણા બધા ઉદાહરણ તમારે આપી શકો. Cr2O3 વત્તા Al નું ઉદાહરણ પણ તમે આપ્યું હોય તો આપી શકો. Cr2O3 વત્તા 2Al ગિવિંગ Al2O3 વત્તા 2Cr. ઓક્સિડેશન આંક ઓનો -2, 3 દુ -6, પેલી બાજુ જાય +6 ભાગ્યા 2, 3. Al નો 0, ઓનો -2, 3 દુ -6, પેલી બાજુ જાય +6 ભાગ્યા 2, 3, 0. જો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. બરાબર છે? તમારે જે ધાતુ લેવી એ લઈ શકો તમે ભાઈ. બરાબર છે? V2O5 વત્તા 5CO 5Ca. બરાબર છે? 5Ca તો 5CaO વત્તા 2V. બરાબર છે ભાઈ? તો આ બધી કઈ પ્રક્રિયાઓ છે? ધાતુ વિસ્થાપન પ્રક્રિયાઓ થઈ બધી. આ બધી ધાતુ વિસ્થાપન પ્રક્રિયાઓ છે. ઓક્સિડેશન આંક તમારે શોધવો હોય તો આનો -2, 5, આનો 0, આનો 2, V નો 0. ક્લિયર ભાઈ? ઓકે. તો આ ધાતુ બીજી ધાતુનું શું કરે છે ભાઈ? વિસ્થાપન કરે છે. પછી બીજી જે છે અધાતુ વિસ્થાપન. ધાતુ વડે વિસ્થાપન ન થાય, અધાતુ વડે થાય. એટલે અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયામાં હાઇડ્રોજન વિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિજન વિસ્થાપન પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. હાઇડ્રોજન વિસ્થાપન અને ઓક્સિજન વિસ્થાપન થાય છે. એટલે આમાં એક્ચ્યુઅલી શું થાય છે? આવી પ્રક્રિયામાં હાઇડ્રોજન
અને ઓક્સિજન નું વિસ્થાપન થાય છે. કોણ કરે છે? ધાતુ. બરાબર, યાદ રાખજો. બરાબર છે. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન નું વિસ્થાપન થાય છે. દાખલા તરીકે બધી આલ્કલી ધાતુઓ જે છે એ આલ્કલી ધાતુઓ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અથવા આલ્કલાઇન અર્ધ ધાતુઓ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એ બધી ખૂબ સારી રિડક્શન કરતા ધાતુઓ છે અને એ ઠંડા પાણીમાં હાઇડ્રોજનનું શું કરે છે ભાઈ? રિડક્શન કરે છે. જો દાખલા તરીકે આલ્કલી તત્વો બરાબર છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ તથા આલ્કલાઇન અર્ધ તત્વો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ બધી ધાતુઓ શું છે ભાઈ? સારી રિડક્શન કરતા છે. બધી ધાતુઓ રિડક્શન કરતા છે મીન્સ એનું ઓક્સિડેશન થાય, મીન્સ એ સરળતાથી ઇલેક્ટ્રોન શું કરે ભાઈ? ગુમાવે છે. અને આ બધી ધાતુઓ ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું શું કરે છે ભાઈ? વિસ્થાપન કરે છે. આ બધી ધાતુઓ ઠંડા પાણીમાંથી H2 નું વિસ્થાપન કરે છે. બરાબર છે. H2 નું શું કરે છે ભાઈ? વિસ્થાપન કરે છે. સમીકરણ આપણી જોડે ઢગલો છે. દાખલા તરીકે આલ્કલી ધાતુ 2Na વત્તા H2, 2NaOH વત્તા H2. જો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે એટલે શું થાય? એકચ્યુઅલી આ પાણીને આમ લખાય ને HOH, તો આ સોડિયમ ધાતુ જે છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. એટલે પાણીમાંથી H જતો રહે છે, હાઇડ્રોજન વાયુ જતો રહે છે, H જતો રહે છે, આ H ની જગ્યાએ Na આવી ગયું. બસ કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા કરો તો CaOH ટ્વાઇસ વત્તા H2. બરાબર, CO ટ્વાઇસ વત્તા H2. બરાબર, આ બધામાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ બધી રેડોક્સ પ્રક્રિયાઓ છે ભાઈ, બધામાં ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય જ છે. આના 0, -2, +1, +2, -1, 0. હવે આ ઠંડા પાણી સાથે હાઇડ્રોજન મુક્ત કરે છે. આ બધી સક્રિય ધાતુઓ છે. બરાબર છે. પણ કેટલીક ઓછી સક્રિય ધાતુઓ જેવી કે Mg અથવા લોખંડ એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે પાણીમાંથી. બરાબર છે. એટલે ઓછી સક્રિય Mg KFe એ શું કરે ભાઈ? પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ મુક્ત કરે છે. આ રીતે Mg વત્તા પાણી, MgOH ટ્વાઇસ વત્તા H2. Fe વત્તા H2O, FeOH ટ્વાઇસ વત્તા H2. બરાબર છે ભાઈ? અથવા તમારે આ પ્રક્રિયા આમ પણ લખી શકો, Fe2O3 પણ લખવું એટલે લખી શકો. આમ પણ હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકો છો.
જો આમાં Fe નો ઓક્સિડેશન આંક 0, O નો -2, +1, -2, +3, 0. તો વધુ સક્રિય ધાતુઓ ઠંડા પાણીમાં H2 નું વિસ્થાપન કરે છે અને આ ઓછી સક્રિય ધાતુઓ એ પાણીની વરાળ સાથે હાઇડ્રોજનને શું કરે છે ભાઈ? મુક્ત કરે છે. ક્લિયર? હવે ઘણી ધાતુ એવી હોય ભાઈ કે ભાઈ ઠંડા પાણી સાથે ના પ્રક્રિયા કરે અથવા તો પાણીની વરાળ સાથે પણ પ્રક્રિયા ના કરે, પણ એ એસિડ સાથે પ્રક્રિયા કરો તો એ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે. જેમ આ પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે એમ એસિડમાંથી શું થાય ભાઈ? હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. ચાલો જો શું કીધું ભાઈ કે કેટલીક ધાતુઓ ઠંડા પાણી કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરતી નથી, બરાબર, પરંતુ તે એસિડ સાથે પ્રક્રિયા કરી એસિડમાંથી H2 નું શું કરે છે ભાઈ? વિસ્થાપન કરે છે. H2 વાયુનું વિસ્થાપન કરે છે. ઉદાહરણ લઈએ, દાખલા તરીકે Zn વત્તા 2HCl, ZnCl2 વત્તા H2, H2 જો આવા Zn નો ઓક્સિડેશન આંક 0, -1, +1, -1, +2, 0. જો બરાબર છે. એટલે અહીંયા હાઇડ્રોજન એસિડમાંથી હાઇડ્રોજન આ ધાતુ વડે વિસ્થાપન થયું. આ Zn આ H નું વિસ્થાપન કરે, એસિડમાં ને H નું વિસ્થાપન કરે છે. આ રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. ઘણી બધી છે. Mg વત્તા 2HCl, MgCl2 વત્તા H2, બરાબર છે. Fe વત્તા 2HCl, FeCl2 વત્તા H2. ક્લિયર દોસ્તો? હવે એટલે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ મેળવવા માટે આ બધી પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે. આ બધી જે પ્રક્રિયાઓ જે છે એ પ્રયોગશાળામાં H2 મેળવવા માટે ની આ બધી પ્રક્રિયાઓ છે. પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ મેળવવો હોય તો તમે આ પ્રક્રિયાઓથી મેળવી શકો છો. હવે હાઇડ્રોજન વાયુ આ જે મુક્ત થાય છે એ મુક્ત થતા હાઇડ્રોજન વાયુનો વેગ જે છે એ ધાતુની પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. દાખલા તરીકે Fe જેવી, Fe એ થોડી ઓછી સક્રિય ધાતુ છે, બરાબર છે. એટલે Fe જેવી ઓછી સક્રિય ધાતુ ધીમા વેગથી H2 વાયુ ઉત્પન્ન કરશે, જ્યારે Mg જેવી વધુ સક્રિય ધાતુ વધુ વેગથી H2 વાયુ ઉત્પન્ન કરે છે. H2 વાયુ ઉત્પન્ન કરે છે. ક્લિયર ભાઈ? ચલો
હવે આ જે ઇલેક્ટ્રોન જે ગુમાવવાની જે વૃત્તિ જે છે તેમની રિડક્શન પ્રક્રિયાનો ક્રમ, જેને આપણે સક્રિય શ્રેણી કહીશું આપણે, બરાબર છે, Zn Cu અને Ag, Zn Cu અને Ag ધાતુઓ જે છે Ag ની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, આ ત્રણેય ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ તેમની રિડક્શન સક્રિયતાનો ક્રમ દર્શાવે છે. વૃત્તિ તેમની રિડક્શન સક્રિયતાનો ક્રમ દર્શાવે છે. એટલે રિડક્શન સક્રિયતાનો ક્રમ Zn Cu Ag આવું થાય ભાઈ. બરાબર છે, ક્લિયર? પછી તમે ફ્લોરિન થી આયોડિન તરફ જાઓ. સમૂહ 17 માં ફ્લોરિન થી આયોડિન તરફ જતા સક્રિયતા ઘટે છે. અથવા ઓક્સિડેશન કરતા ની પ્રબળતા ઘટે છે. એટલે ફ્લોરિન સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા હશે, બરાબર છે. પછી આયોડિન તરફ જાઓ એમ ઘટતી જશે, બરાબર છે. એટલે તમારે સક્રિયતાનો ક્રમ તમારે લખવું હોય, સક્રિયતાનો ક્રમ ફ્લોરિન સૌથી વધારે, ફ્લોરિન સૌથી વધારે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. બીજું એક વાક્ય યાદ રાખો, વધુ સક્રિય હેલોજન તત્વો એ ઓછી સક્રિય વધુ સક્રિય હેલોજન તત્વ એ ઓછા સક્રિય હેલોજન તત્વોને તેમના ક્ષારના દ્રાવણમાંથી અથવા તો સંયોજનમાંથી વિસ્થાપન કરે. બરાબર છે. વધુ સક્રિય એ ઓછા સક્રિયનું શું કરે ભાઈ? વિસ્થાપન કરે. દાખલા તરીકે હમણાં જ આપણે લખ્યું પેલી પ્રક્રિયા 2H2O વત્તા F2, આપણે લાસ્ટ લેક્ચરમાં લખ્યું HF, બરાબર છે, HF વત્તા O2, ચલો થઈ ગયું ભાઈ? ચલો જોજો. એટલે ફ્લોરિન સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા છે. એટલે ફ્લોરિનની સક્રિયતા એટલી બધી વધારે છે કે પાણી સાથે પ્રક્રિયા કરી એમાંથી ઓક્સિજનનું શું કરે છે ભાઈ? વિસ્થાપન કરે છે. આ પ્રક્રિયામાં F2 એ પાણીમાંથી O2 નું વિસ્થાપન કરે છે. ચાલ આપણે આ જોઈએ. જો Cl વધુ સક્રિય છે Br અને I કરતા, એટલે આમ પ્રક્રિયા હું લખું છું Cl2 વત્તા 2kBr. આ વધુ સક્રિય, Br ઓછો, એટલે વધુ સક્રિય આ ઓછા સક્રિયનું શું કરે? વિસ્થાપન. એટલે શું થશે? 2kCl વત્તા Br2. જો આમાંથી Br છૂટો પડી ગયો હે ને. ચલો ફરીથી
Cl2 વત્તા 2Ki, Cl વધુ સક્રિય છે, I નું વિસ્થાપન કરશે એટલે 2KCl વત્તા I2. બરોબર છે? ઘણા બધા છે સમીકરણ. Cl2 વત્તા 2Br માઇનસ, આનું આ સમીકરણ તમે આમ પણ લખો લખી શકો, એકનું એક જ છે એટલે શું થશે ભાઈ? Br2 છૂટું પડશે, 2Cl માઇનસ વત્તા Br2. સેમ ટુ સેમ ફરીથી Cl2 વત્તા 2I માઇનસ, આ પ્રક્રિયા આ જ છે, આ પ્રક્રિયા આ જ છે, 2I માઇનસ ગિવિંગ 2Cl માઇનસ વત્તા I2. ખ્યાલ આવે છે ભાઈ બધાને? બરાબર? ચાલો, ઓકે. એટલે આ જે છે આ પ્રયોગશાળામાં કરવામાં આવતી Br માઇનસ અને I માઇનસ માટેની સ્તર કસોટી તરીકે ઓળખાય છે. પ્રયોગશાળામાં I માઇનસ અને Br માઇનસ ની પરખ માટેની લેયર ટેસ્ટ સ્તર કસોટી છે. સ્તર કસોટી થઈ ગઈ. બરાબર? ઓકે. એટલે ટૂંકમાં તમારે લખવું હોય 2x માઇનસ x2 વત્તા ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન. ચાલો, આ પ્રક્રિયામાં x એ હેલોજન છે ભાઈ, બરાબર છે? x હેલોજન તત્વ છે, બરાબર છે? એટલે રાસાયણિક પ્રક્રિયામાં Cl માઇનસ Br માઇનસ કે I માઇનસ ના ઓક્સિડેશન કરવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ કોણ વપરાય છે ભાઈ? ફ્લોરિન વપરાય છે. માં x બરાબર Cl માઇનસ Br માઇનસ કે I માઇનસ, બરાબર છે, નું ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડેશન કરતા તરીકે કોણ વપરાય છે ભાઈ? પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે ફ્લોરિન છે. નું ઓક્સિડેશન કરવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ ફ્લોરિન વપરાય છે. ફ્લોરિન વપરાય છે. ક્લિયર? ચાલો, અને છેલ્લી વિષમીકરણ પ્રક્રિયાઓ, ચોથી છેલ્લી વિષમીકરણ પ્રક્રિયા. વિષમીકરણ પ્રક્રિયામાં શું થાય? એક જ તત્વ એક જ હોય, એક જ તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો પણ થાય અને એ જ તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ થાય. એને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય. શું કહીશું ભાઈ? વિષમીકરણ. ચાર ટાઈપની ઝેરોક્સ હતી. ચલો, વિષમીકરણ પ્રક્રિયા શું થાય? એક જ તત્વનું ઓક્સિડેશન થાય એટલે આ વિષમીકરણ પ્રક્રિયામાં એક જ તત્વનું ઓક્સિડેશન થાય. બોલો, ઓક્સિડેશન થાય મીન્સ ઓક્સિડેશન આંક વધે અને એ જ તત્વનું શું થાય? રિડક્શન થાય. એટલે કે ઓક્સિડેશન આંક શું થાય ભાઈ? ઘટે. એને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય. બરાબર છે ભાઈ? દાખલા તરીકે 2H2O2
2H2O2 માંથી 2H2O વત્તા O2 આ વિસમીકરણની જાણીતી પ્રક્રિયા છે જો એમાં O નો ઓક્સિડેશન આંક -1 પેરોક્સી હો -2 અને 0 જો O નો ઓક્સિડેશન આંક -1 માંથી -2 થયો બોલો ઓક્સિડેશન આંક શું થયો ભાઈ ઘટે અને O નો -1 માંથી 0 ઓક્સિડેશન આંક શું થાય વધે તો એક જ તત્વનો ઓક્સિડેશન આંક વધે એક જ તત્વનો ઓક્સિડેશન આંક ઘટે ઘણા બધા છે ઉદાહરણ આપણી જોડે બરાબર છે P4 વત્તા 3OH માઇનસ P4 વત્તા 3OH માઇનસ વત્તા 3H2O giving PH3 વત્તા H2PO2 H2PO2 -1 જો આમાં પણ P નો ઓક્સિડેશન આંક 0 જો અહીંયા P નો -3 થશે અને અહીંયા P નો આ -4 માંથી 2 જાય -2 પેલી બાજુ +2 ને ઉપર 1 જશે 3 થશે બરોબર H2PO2 માઇનસમાં એક મિનિટ O નો -2 H નો +1 એટલે -4 માંથી 2 જાય -2 પેલી બાજુ જાય +2 માંથી 1 ગયો +1 ઓકે તો જુઓ ને ભાઈ બોલો 0 માંથી -3 બોલો ઓક્સિડેશન આંક ઘટે કઈ પ્રક્રિયા રિડક્શન અને 0 માંથી +1 પીનો બોલો ઓક્સિડેશન આંક વધે કઈ પ્રક્રિયા ઓક્સિડેશન એટલે વધ ઘટ થાય છે રેડોક્સ પ્રક્રિયા કહેવાય બરોબર છે ઘણી બધી પ્રક્રિયાઓ છે Cl2 વત્તા 2OH માઇનસ Cl2 વત્તા 2OH માઇનસ ClO માઇનસ વત્તા Cl માઇનસ વત્તા H2O બોલો Cl નો ઓક્સિડેશન આંક 0 છે જો અહીંયા -2 પેલી બાજુ જાય +2 માંથી 1 ગયો +1 આ -1 જો 0 માંથી 1 થયો બોલો ઓક્સિડેશન આંક વધે ઓક્સિડેશન પ્રક્રિયા 0 માંથી -1 ઓક્સિડેશન આંક ઘટે રિડક્શન પ્રક્રિયા ક્લિયર ભાઈ ઓકે ચલો 2F2 વત્તા 2OH માઇનસ બરાબર છે 2F2 વત્તા 2OH માઇનસ ગિવિંગ 2F માઇનસ વત્તા OF2 વત્તા H2O ચલો બોલો અહીંયા 0 છે આ -1 છે બરાબર છે આ -1 છે ને OF2 બોલો આ -1 અહીંયા પણ -1 આનો +2 -2 +1 બરાબર યાદ રાખજો અહીંયા F ની વિદ્યુત ઋણતા મહત્તમ હોવાથી જો મને ખાલી એટલું કહી શકશો ઓક્સિડેશન આંક બદલાતો નથી જો 0 માંથી -1 0 માંથી -1 બંને -1 થાય છે એટલે ફ્લોરીન વિદ્યુત ઋણતા વધુ હોવાથી મહત્તમ હોવાથી
F2 એ વિષમીકરણ પ્રક્રિયા આપે નહીં. યાદ રાખજો ભાઈ, ફ્લોરીનની વિદ્યુત ઋણ સૌથી હાઈએસ્ટ છે એટલે ફ્લોરીનની વિષમીકરણ પ્રક્રિયા થાય નહીં. ક્લોરીન બ્રોમિન બધા થઈ શકે હો ભાઈ. Br2 ની તમારે કરવી હોય તો Br2 ની પણ આ રીતે થઈ શકે. Br2 ની કરવી હોય તો Br2 ની થાય આ રીતે. Br2 વત્તા OH માઇનસ ગિવિંગ Br માઇનસ વત્તા BrO3 માઇનસ 0 માઇનસ 1 પ્લસ 5. હા, એટલે અહીંયા ઓક્સિડેશન આંક ઘટે, અહીંયા ઓક્સિડેશન આંક વધે. તો ફ્લોરીનમાં વિષમીકરણ પ્રક્રિયા થતી નથી, બાકી બધે ક્લોરીન બ્રોમિન બધામાં વિષમીકરણ પ્રક્રિયા થાય છે. એટલે વિષમીકરણ પ્રક્રિયા એટલે ખ્યાલ આવી ગયો દોસ્તો, એક જ તત્વનો ઓક્સિડેશન આંક વધે પણ અને એક જ તત્વનો ઓક્સિડેશન આંક ઘટે પણ. એવી પ્રક્રિયાને આપણે વિષમીકરણ પ્રક્રિયા કહીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.